નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કોંગ્રેસના કાઉન્સિલર બાળુભાઈ સુરવે દ્વારા વિસ્તારના પ્રશ્નોના મુદ્દે સભામાં રજૂઆત। આજરોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર બાળુભાઈ સુરવે દ્વારા પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી આ પ્રશ્નો ઉકેલવા ત્વરિત પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી। તેમણે રજૂઆત કરી હતી કે વડોદરા શહેરમાં આવેલી 3 નામી સ્કૂલો પાસેથી વર્ષોથી પાલિકાએ ભાડા પેટે લેવાના થતા 100 કરોડ જેટલી માતબર રકમ પાલિકા દ્વારા કેમ વસૂલવામાં આવતી નથી। આ સાથે તેમના મત વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાસેનું તળાવ જ્યાં ડ્રેનેજના પાણી મિક્સ થતા હોવાથી આસપાસની સોસાયટીઓમાં ભારે દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ બારેમાસ રહે છે। ખ્રિસ્તી વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને મંદિરમાં હજારો લોકો આવતા જતા હોય છે, ત્યારે આ સમસ્યા પણ દૂર કેમ કરવામાં આવતી નથી તેવા સવાલો ઊભા કર્યા હતા। આ સાથે લાલબાગ તળાવથી વિશ્વામિત્રી નદી સુધી પાઇપ નાખી વરસાદી પાણીનો નિકાલ કરવાના કામને શરૂ કર્યા બાદ અધૂરી મૂકી દેવામાં આવી છે। આ કામ ક્યારે પૂર્ણ થશે તે બાબતે પણ તેઓએ સવાલ પૂછ્યા હતા। આટલી બધી કામગીરી બાકી હોય, 50% પૈસા લઈ જતો હોય, કામ બંધ કરી દીધું છે સાહેબ, કામ ચાલુ હોય, શરૂ હોય, અને બજેટની સભાની અગાઉ જે સભા થયેલી એમાં મને અહીંથી કહેવામાં આવેલું કામ બાકી છે, 5 કેસપીટ બનાવવાની બાકી છે। આ કોન્ટ્રાક્ટર આવતો નહોતો એટલે અધિકારીને એના માટે બ્લેકલિસ્ટ કરવા માટેની પણ રજૂઆત કરી છે, ફાઇલ પણ ગઈ છે। એક બે આજકાલ સુધીમાં કમિશનર સાહેબ પાસે પણ આ ફાઇલ જશે અને કેટલી બધી લગભગ અસંખ્ય નોટિસો પણ અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર પૈસા ગયેલા છે, પૈસા આપેલા છે, તો આ કામ વહેલી તકે થાય એવી સૂચના આપી છે। તો કઈથી ગયા પછી આપશો, કઈ કે આપી આ કામની मैं तो नहीं जानता। सत्ता पर अपने भारतीय जनता पार्टी बैठी है। हमारा विस्तार में 15 वर्ष 14 વર્ષથી मैं रजूआत करता आयो छूं कि આપણે વડોદરા શહેરમાં કોઈ ડ્રેનેજ લાઈન નાખવું હોય તો કરોડો રૂપિયા બજેટમાં લેતા હોય, વરસાદી ગટર કરવા માટે કામ લેતા હોય। વડોદરા શહેરમાં જ્યારે વેરો લેવાની વાત હોય, કોઈનો 10,000 વેરો બાકી હોય તો લોકો ઘરે જઈને નોટિસ લગાવે છે, એનું પેપરમાં નામ આપવામાં આવે છે, એનું કેટલું બધું એ કરતા હોય છે। તો જ્યારે આ 3 સ્કૂલો છે, મોટા મોટા લોકોની 100 કરોડ રૂપિયા, 100 કરોડથી ઉપર આપણું ભાડું, આપણી સ્કૂલો, આપણી જગ્યા ને આપણે એમને કોઈ જાતની નોટિસ ના આપવામાં આવે, એની વસૂલાત ના કરવામાં આવે, કોઈ કાગળ ના લખે, કોઈ અધિકારી એમને પૈસા લેવા ના જાય અને 10,000 માટે લોકોના ઘરે જતા હોય। એટલે આજે રજૂઆત કરી કે 100 કરોડ એટલે વડોદરા શહેરમાં ખૂબ મોટો વિકાસ થાય, વિકાસના કામમાં ઉપયોગી થાય એવા પૈસા આપણા હકના છે એ લેવા જોઈએ અને નહીં કે 10,000 વાળાને હેરાન કરવા જવાનું હોય। વેરો લેવાનો જ હોય બધાનો, પણ આપણી આટલી મોટી રકમ કામમાં લાગે એટલે એ લેવાની હોય। સાથે સાથે બીજું, જે વર્ષોથી 30 વર્ષથી સત્તા પર બેઠા પછી જે ગટરનું પાણી તલાવમાં તમે જોઈ શકો, કાશી વિશ્વનાથ તલાવમાં મંદિરની બાજુમાં કેટલા લોકો મંદિરમાં દર્શન કરવા આવતા હોય, 3,000 થી 4,000 પરિવારો આજુબાજુ રહેતા હોય ને એટલી દુર્ગંધ મારે, લોકો ઘર બીમાર પડી જાય, મચ્છરોનો ઉપદ્રવ થઈ જાય અને તો પણ 30 વર્ષથી કરોડો, 6,000 કરોડનું બજેટ, એવું કહેવામાં આવે છે કે 6,000 કરોડનું બજેટ અને ડ્રેનેજનું કનેક્શન વરસાદીમાંથી તમે બંધ ના કરી શકો એટલે કેટલી શરમજનક બાબત કહેવાય। એટલે એ બાબત રજૂઆત કરી। સાથે એક જે વરસાદી કાસનું કામ જે અમારા વિસ્તારમાં રાસ્તમ સોસાયટી હોય, આખા નવાપુરા વિસ્તાર, આખા વોર્ડ નંબર 13માં જે લોકોના ઘરોમાં દરેક વરસાદ વખત
લોકોના ઘરોમાં 5 ફૂટ 6 ફૂટ 7 ફૂટ લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય, પાણી ભરાઈ જાય, ગટરનું પાણી ઘરમાં આવે. એના લીધે કામ મંજૂર કરવામાં આવ્યું કે લાલબાગ તલાવથી વિશ્વામિત્રી નદી સુધી 1200ના ભૂંગળા, મોટા ભૂંગળા નાખવાના, એક કામગીરી કરવાની. એક કામગીરી કરવામાં આવી 3 કરોડ રૂપિયામાં. બીજી આગળ એક બીજી 3-3.5 કરોડ રૂપિયાની કામગીરી ચાલુ છે. એ કામગીરી અધૂરી કામગીરી કરી છે અને અડધી કામમાં પણ જે 1200ના મોટા ભૂંગળા હોય એમાં 90% માટી અને સ્લજ એનાથી ભરાઈ ગયા છે. કોઈ જાતનું વર્ક કરવામાં ના આવે એટલે આપણા આટલા 6-7 કરોડ રૂપિયા પાણીમાં ગયા એવું દેખાઈ આવે છે ને. એ ઇજારદારને અધિકારીઓ એક જાતની નોટિસ ના આપે, એને કશું દંડ ના કરે અને 7-7 કરોડ રૂપિયા આપણા આટલો ખર્ચો કર્યા પછી એ પૈસા તો લઈ લીધા છે તો પણ એને કોઈ એક્શન ના લેવામાં આવે ને કામગીરી અધૂરી મૂકીને ભાગી ગયો છે, જતો રહ્યો છે. તો પણ એને એટલે કેટલા છાવરે છે તો સમજો ગયા વખત રાજમહાલમાંથી વરસાદી કાંસનો પાણીનો નિકાલ થોડો થતો હતો તો પણ અમારા વિસ્તારમાં વોર્ડમાં 3 વખત લોકોના ઘરોમાં 5 ફૂટ 6 ફૂટ 7 ફૂટ પાણી ભરાઈ ગયેલું. પણ આ વખત એ આગળ રાજમહાલવાળાએ કાંસ બંધ કરી દીધી છે. જ્યારે આ કાંસનું જે અધૂરું કામ છે એ પૂર્ણ નહીં કરવામાં આવે તો આખો માળ ડૂબી જશે, 12 ફૂટ સુધી પાણી ભરાશે. આ ધ્યાન રાખો. એટલે અમે એવી માગણી છે જે અધૂરું કામ છે, જે માટી ભરાઈ છે એ સફાઈ કરીને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગ. કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા સામાન્ય સભામાં રજૂઆત. શહેર વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા વિવિધ પ્રશ્નોના મુદ્દે આજે મળેલી પાલિકાની સામાન્ય સભામાં રજૂઆત કરી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં પુષ્પાબેન વાઘેલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વડોદરા શહેરને જે કોન્ટ્રાક્ટરે ગંદુ પાણી મહિનાઓ સુધી પીવડાવ્યું તે કોન્ટ્રાક્ટરને પરિવાર કોન્ટ્રાક્ટ આપવાની પહેરવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, જે ગંભીર બાબત છે. આ સાથે પાલિકા દ્વારા સ્મશાનોમાં આવતી ડેડ બોડીના નિકાલ માટેનો કોન્ટ્રાક્ટ આપવાની જે વાત હતી તેના 7500થી 8000 જેટલો ખર્ચો થાય છે. તે ત્યારે આટલી મોટી રકમ ચૂકવી ને મોતને પણ વ્યવસાય બનાવવાનો કારસો રચ્યો હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. સમગ્ર સભામાં કામ આવવું જોઈએ એના બદલે સ્ટેન્ડિંગ કમિટીની અંદર સ્મશાનોનું કામ મંજૂર થયું. 10 કરોડ રૂપિયાની માતબર રકમ, એમાં છાણા, પૂળા, લાકડા આ બધાની વાત થઈ. જો સ્મશાન રિનોવેશન આ લોકો કરવાના હોય તો આપણે સમજીએ કે સિવિલનું કામ અંદર છે. સિવિલનું કામ અંદર છે નહીં. અને જે વસ્તુ તમે વડોદરા શહેરની અંદર જુઓ છો, આપણે સૌ વડોદરા શહેરના લોકો છીએ. આપણે કોઈની અંતિમ ક્રિયા કરવાની હોય તો શ્રી હરિ ટ્રસ્ટ હોય કે જલારામ ટ્રસ્ટ હોય કે અમારા વિસ્તારમાં TP 13માં ચાલતું ટ્રસ્ટ છે, આ તમામ ટ્રસ્ટ અંતિમ ક્રિયાનો સામાન વિના મૂલ્યે આપે છે. તમે શ્રી હરિ ટ્રસ્ટમાં કે જલારામ ટ્રસ્ટમાં તો ફોન કરો ને તો સામાન ઘરે આપવા આવે છે. તો કોર્પોરેશનમાં 6 મહિના બાકી છે આ બોર્ડ પૂરું થવાના, એટલે એમણે એવા લોકોને ઇજારાથી આપી દીધું કે જાઓ તમારાથી જે રીતે કમાવાય એ રીતે કમાઈ લો. કારણ કે જે મફતમાં વસ્તુ મળે છે, છાણા છે, પૂળા છે, લાકડા છે, એ બધી મફતમાં વસ્તુ અને એની અંતિમ ક્રિયાનો સામાન છે. એ વસ્તુ માટે આ લોકોએ 10 કરોડ રૂપિયાનો ઇજારો આપ્યો, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ એટલા માટે કર્યો છે કે મર્દાને પણ નથી છોડતા કમાવામાં. મારી વાત એટલી જ છે કે માણસ મરી જાય છે તો છેલ્લે મર્દા પાછળ કમાવાનું. આ રીતે અમે સભામાં વિરોધ એટલા માટે કર્યો છે કે આ પ્રથા ન હોવી જોઈએ. આ તાત્કાલિક ધોરણે ફરી વિચાર વિમર્શ કરવામાં આવે અને જલારામ ટ્રસ્ટ છે, શ્રી હરિ સેવા ટ્રસ્ટ છે, એવી જે મોટી મોટી ટ્રસ્ટો છે જે કામ કરે છે ને મફતમાં કામ કરે છે, એ લોકોને કામ આપવું જોઈએ. મનમાની કરીને તમામ કામો મંજૂર આવી રીતે કરે છે પોતાના બહુમતીના જોરે. કારણ કે સ્થાયી સમિતિમાં કોંગ્રેસનો એક પણ સભ્ય નથી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે આ જ કામ ડિસેમ્બર મહિનામાં આવેલું, આ સ્મશાનોનું જે ઇજારાથી આપવાનું કામ ડિસેમ્બરમાં આવેલું, એ ડિસેમ્બરમાં એમને શું થયું તો એ મુલતવી કર્યું અને હમણાં સભામાં પાછું આ કામ મંજૂર કર્યું છે. એવી જ રીતે પૂજા જે ઇજારદાર છે તો એ લોકોને પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં 1.5-2 વર્ષ સુધી
જે ઇજારદારે પાણી ગંદુ પીવડાવ્યું છે લોકોને, આ લોકોને ફરીથી ઇજારો આપ્યો. શું છે તો કે હાઈકોર્ટમાંથી જીતીને આવ્યા, તો હાઈકોર્ટમાં જવાના રસ્તા બી તમે જ કરી આપો છો. અને વિશ્વામિત્રી કિનારે અત્યારે જે પણ કંઈ કામ કરવા ચાલુ છે, કામગીરી ચાલુ છે, સરાહનીય બાબત છે, કામગીરી ચાલુ છે. ભૂતકાળમાં પણ આવી ઘણી બધી કામગીરી ચાલુ હતી, પણ ત્યાં જે બાવળના ઝાડ કપાય છે એ બાવળના ઝાડ મફતમાં ભરી જવાના, અને આ લોકોને 160 રૂપિયા ચૂકવવાના. જો આપણા લાકડા હોય તો 40 રૂપિયા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આપવાનો. તો તમારી પાસે વાહનો છે, આપણી પાસે વિકલપુરમાં વાહનો છે, જે સ્મશાનોની અંદર તમે લાકડા મોકલવાના હોય એ સ્મશાનમાં આપણા વાહનોથી મોકલવા જોઈએ. તો આ કહે છે કે 160માં 40 રૂપિયા ટ્રાન્સપોર્ટેશનના અમે આપીશું, એવું કામ લઈને આવ્યા છે. બીજી બાબત એ છે કે જ્યારે લાકડાની બાબત હોય તો આ લોકોએ જે જંગલ ટ્રીમિંગના ઇજારા આપે છે, જય અંબે સેનેટરી માર્ટ છે એનો ધારો કે દક્ષિણ ઝોનમાં ઇજારો છે, જે ઝાડ કાપવાનો ઇજારો છે, તો આ વ્યક્તિ લાકડા એવી રીતે કાપીને સ્મશાનમાં મૂકે કે વહેલા સુકાઈ જાય અને વપરાશમાં આવે. ચેરમેન એવો જવાબ આપે છે કે ભીના લાકડા હોય છે તો લોકોને વેચાતા લાવવા પડે છે, પણ તમે જે ઇજારો આપ્યો છે લાકડા કાપવાનો, એ લોકોને તો કોઈ એમની પાસે મશીનો છે, તો લાકડા સરખી રીતે કાપીને સ્મશાનમાં મૂકે. એટલે આ કામ ખોટું છે, ખોટું કામ લઈને આવ્યા છે 10 કરોડ રૂપિયાનું, એનો અમે સખત વાંધો લીધેલો છે. સ્મશાનના મુદ્દે કાઉન્સિલર મનીષ પગારની સભામાં રજૂઆત. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ પગાર દ્વારા સ્મશાનમાં ડેડ બોડીના નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપવાની વાતને લઈને વિરોધ દર્શાવી આ કામ કોઈ સંસ્થાને સોંપવામાં આવે તેવી માંગણી કરી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ડેડ બોડીના નિકાલ માટે જાણવા મળ્યું છે કે એક ડેડ બોડી દીઠ 7,500 થી 8,000 જેટલી રકમની ચૂકવણી કરવામાં આવશે. ત્યારે મારું માનવું છે કે વડોદરા શહેરમાં એવી ઘણી સંસ્થા છે જે આ કામ નિઃશુલ્ક કરી શકે તેમ છે, ત્યારે આ પ્રકારની રકમ મેળવવાનો કોઈ જ મતલબ થતો નથી. જેથી મારી માંગણી છે કે મૃત્યુ જેવી બાબત હોય અને સ્મશાનનો વિષય હોય તો તેનાથી દૂર હતી અને લોકહિતમાં નિર્ણય લેવો જોઈએ તેવી મારી માંગ છે. વિષય એવો હતો કે થોડા સમય પહેલાં આરોગ્ય અમલદાર શ્રી, કમિશનર સાહેબ, અમે લોકો બેઠા હતા અને ત્યારે સ્મશાનનો વિષય નીકળ્યો. એટલે મેં એમના પાછલા સંદર્ભ આપ્યા કે ભાઈ પાછળમાં એક કમિશનર સાહેબે એવું ઇનિશિયેટિવ લીધું હતું કે આ શહેરની જે મોટી મોટી કંપનીઓ છે એમને સ્મશાનો અમુક સોંપવા જોઈએ, કે અમુક સામાજિક સંસ્થાઓ કે જેમને આમાં રસ હોય એમને સોંપવા જોઈએ. જે તે સમયે મેં મારા વિસ્તારના અકોટા વિસ્તારને સ્મશાનની માંગણી કરેલી, જાગનાથ વિસ્તારને સ્મશાનની માંગણી કરેલી, પણ તે વખતે આરોગ્ય અમલદાર સાહેબનો હટ એવો હતો ને એમને મને એવું કહ્યું હતું કે લેવા હોય તો બધા પૂરેપૂરા લો, આવી રીતે નહીં આપી શકીએ. ત્યારે મેં એમને કહ્યું હતું કે હું મારા બે સ્મશાન પૂરતો સક્ષમ છું કે ભાઈ મારા વોર્ડ વિસ્તારમાં છે કે હું મારા વોર્ડ વિસ્તારની સુવિધા વધારું. પણ પછી આજે જે આ મેં પેપરમાં વાંચ્યું અને જ્યારે મેં જાણ્યું ને જ્યારે મેં એમને પાસેથી આંકડા મેળવવાની કોશિશ કરી તો સૌથી પહેલાં તો હજી મને એ જ આંકડા નથી મળતા કે આ શહેરમાં 2024માં કેટલા લોકોના મૃત્યુ થયા છે. મેં જન્મ મરણના અધિકારીને પણ ફોન કર્યો છે, મને પણ ફોન કર્યો છે કે ભાઈ તમે મને સાચા આંકડા આપો. બીજી મહત્ત્વની વાત એ છે કે અત્યારે મારું કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે જો માજી સાંસદ આપ સૌ જાણો છો કે 7.5 કરોડ રૂપિયા પાવર ગ્રીડમાંથી લાવ્યા હતા, CSRમાંથી 7.5 કરોડ IOCLમાંથી લાવ્યા હતા. એક સામાન્ય કાઉન્સિલર તરીકે ગયા 2 મહિના પહેલાં 50 લાખ રૂપિયા રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એક ઇન્ડિવિજ્યુઅલ મારા મિત્ર પાસેથી મેં કોર્પોરેશનને ડોનેશન અપાયું છે. તો મારો કહેવાનો મતલબ એવો છે કે શું આ શહેરની સંસ્થાઓ કંઈ મરી પરવારી છે? અને આ જે તમે જેમને કામ આપ્યું છે એ ખરેખર NGO છે કે પછી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે? 7,500 રૂપિયા એક મૈયત પાછળ કે એક ડેડી બોડી પાછળ, એ વાત મને હજમ નથી થતી. આ શહેરમાં કેટલાક નગરસેવકો છે, રાજેશભાઈ આયરે છે, બીજા 1-2 નગરસેવકો છે, શબવાહિનીની સેવા આપે છે વર્ષોથી. જોગણી ટ્રસ્ટ આજે પણ વર્ષોથી નિઃશુલ્ક આખરી સામાન આપે છે અને અનેક વાર અમે ત્યાંથી લઈને આવ્યા છે. તો મને એ નથી ખબર પડતી કે આ જે અમને લખીને આપ્યું છે, જે મારા ઓજી વિસ્તારના સ્મશાન છે, આજે તમે બિલ વિસ્તારના સ્મશાનમાં જઈને પૂછજો બિલ ગામવાસીઓને, કલાલી ગામવાસીઓને કે શું કોર્પોરેશન આ જે સુવિધા આપે છે તમે લેવા તૈયાર છો? નહીં લે. કેમ કે એમની આસ્થાને સંવેદના જોડાઈ છે વિસ્તાર સાથે. એમના ખેતરમાં જે લાકડા કપાય છે કે જે લોકો સંસ્થા ચલાવે છે કે જ્યાં ત્યાંના મોભી છે એ આ સેવા કરવા તત્પર છે. તો
તો મારો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે સંસ્થાઓ તૈયાર હોય, સેવાભાવી લોકો તૈયાર હોય, મારા જેવા કે અનેક નગરસેવકો તૈયાર હોય કે ભાઈ આ સેવા અમે કરવા આપીએ છીએ, પણ મને એવું લાગે છે કે કેટલાક અધિકારીને પાપ અને પુણ્યમાં ફરક નથી દેખાતો. સંવેદનાનો વિષય પણ સંવેદનશીલ રીતે નથી લેવાતો. સ્મશાનના વિષયમાં અમારે દાદાગીરી કરવી પડે, કોઈક વાર એવું કહેવું પડે કે આ દબાણો નહીં હટે તો મારા સમાજના આગેવાનો સાથે જઈશ અને દબાણો હટાવીશ, પછી બીજા ત્રીજા દિવસે ત્યાંના દબાણો હટે. તો મારે એમનું એવું કહેવું છે કે બીજા જે પણ કંઈ વિષયોમાં મને કોઈ રસ નથી, પણ સ્મશાનનો વિષય છે જ્યાં આજે તમારે મારે બધાએ જ જવાનું છે. જેણે જન્મ લીધો છે બધાએ સ્મશાનમાં જવાનું છે. તો મારે કહેવાનું એટલું જ છે કે સ્મશાનના વિષય પર ફેરવિચારણા થવી જોઈએ. શહેરની NGOને આમંત્રિત કરવા જોઈએ, જે મોટા ઉદ્યોગપતિ છે એમને પણ કહેવું જોઈએ, અને જો એ લોકો જો આમાં તૈયાર થતા હોય તો જે લોકોના ટેક્સના પૈસા છે એ ટેક્સના પૈસા બચવા જોઈએ. આ તો એવું થયું કે આપણે ટેક્સ ભરીએ, એમાં આપણે આપણો મૈયતનો પણ જાણે આજે પેલું ઇજારો થયો હોય એવી એક વાત ધ્યાન પર આવી, જે થોડીક દુઃખદ લાગે છે. અને આજે પણ કહું છું કે 7,500 કે 8,000 રૂપિયા આટલો મોટો ખર્ચો ન હોય. જે આવકવાળા કે જે બિઝી સ્મશાનો છે કે જ્યાં મોટા 5-7 સ્મશાનો છે, તમે એમાં કોઈ એક રોલ મોડલ બનાવ્યું હોત, પહેલાં કંઈક ત્યાં કર્યું હોત, એક નાનકડી ફરિયાદ કરી કે ભીના લાકડા આપો છો, ગરીબોને તકલીફ પડે છે, એના બદલામાં જો કોઈ અમલદાર આવી રીતે લઈને જ આવી જાય કે 10-12 કરોડ કે 10-11 કરોડ કે 9 કરોડનો ખર્ચો શહેરીજનો પર નાખવાનો, તો એ વાતનું આજે દુઃખ છે. એટલે મેં એમને હાથ જોડીને વિનંતી કરી છે કે આ વિષય પર ફેરવિચારણા કરી અને જે લોકોને, જે સામાજિક સંસ્થાઓને આ વિષયમાં રસ હોય એમને આમંત્રિત કરો, અને શહેરને આ જે 7,500-8,000 રૂપિયા મૈયતનો જે એક નવો ટેક્સ જેવું આવ્યું છે એમાંથી બાદ આપો. સોકોસ નોટિસ અંગે ભાજપના કોર્પોરેટર આશીષ જોશીએ જણાવ્યું હતું કે પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે ને પાર્ટીને એવું લાગ્યું હશે કે આશીષભાઈનું વર્તન, તો મારે ખુલાસો આપવાનો બી પાર્ટીએ મને સમય આપ્યો છે કે તમે પણ તમારો પક્ષ મૂકી શકો છો. એ પણ આપના માધ્યમથી જ મને હજુ તો ખબર પડી છે કે નોટિસ આપી છે ને 3 દિવસનો સમય છે. પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી નવા છે, પાછલા વર્ષોમાં શું કારણો બન્યા છે, પ્રજા હિતમાં જે અમે અવાજ ઉઠાવ્યા છે, એ બધી જ રજૂઆત હું પાર્ટીમાં કરીશ. મારી પાસે પૂરેપૂરા પુરાવા છે કે મેં ક્યારે કયા અધિકારીને કઈ રીતે મેસેજથી, વોટ્સએપથી, ફોનથી જાણ કરી છે, એ પણ હું અધ્યક્ષશ્રીને બતાવીશ. અને જે પણ પાર્ટી જે પણ કંઈ નિર્ણય લેશે એ માન્ય રહેશે. પણ મને આ 4 વર્ષમાં એ વાતનો ગૌરવ છે કે ફક્ત ને ફક્ત મેં પ્રજાના પ્રશ્નોને જ વાચા આપી છે. મેં કોઈ પાર્ટીના હોદ્દેદાર, કોઈ પાર્ટીના પૂર્વ હોદ્દેદાર કે કોઈ પક્ષને નુકસાન થાય એવું કોઈ જગ્યાએ મેં કામ નથી કર્યું. તમામ બાબતમાં જ્યાં પણ મેં મારો સૂર પુરાવ્યો છે એ પ્રજાના હિતમાં પુરાવ્યો છે. માનવતાવાદી દરખાસ્ત હોય તો એમાં પુરાવ્યો હશે, પણ પાર્ટીની વિરુદ્ધ કે પાર્ટીને નુકસાન થાય એવું કોઈ કામ નથી કર્યું. એ મારે મારા શહેર અધ્યક્ષને રજૂ કરવાનું છે, એ હું કરીશ. અધિકારીઓ કહી રહ્યા છે કે આશીષભાઈ જોશી સભામાં કમિશનરની માફી નહીં માંગે તો અમે જે વર્ક રૂલ છે એટલે કે 6-10 નીકળી જઈશું, માં સીલ પર જઈશું, એ પ્રકારની વિચારણા કરવામાં આવી રહી છે. કરી શકે છે. આશીષ જોશી ફક્ત ને ફક્ત પૂર્વ વિસ્તાર અને વડોદરા શહેરના નાગરિકોની માફી માંગે છે કે અમે આ નાળું સાફ ના કરાવી શક્યા. 30 વર્ષથી આ નાળું સાફ નથી થયું, એની રજૂઆત હતી. અને જો અમારા ધ્યાન પર ગયા વર્ષે જ આવ્યું હોત તો અમે ગયા વર્ષે જ આના માટે આ રીતે જ લડત કરીને પણ નાળું સાફ કરાવત. આશીષ જોશી પ્રજાની, વડોદરા શહેરની માફી માંગે છે કે અમે આ વડોદરા શહેરને 100 ભુવાની ગિફ્ટ આપી છે. આશીષ જોશી માફી એવી માંગે છે કે હજુ બી એક્સિડન્ટથી અને ઢોરોથી આ શહેરમાં નાગરિકો મરી રહ્યા છે, તો હું એ બધાની માફી માંગુ છું. એટલે અમે પ્રજા માટે ચૂંટાયા છે અને પ્રજાના કામો જો ના થતા હોય તો એ પ્રજાની અમે માફી જરૂર માંગીશું. શ્રી નારાયણ વિદ્યાલય માટે આપેલી અરજીઓનો હજુ સુધી ન્યાય ન મળતા ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં વાઘોડિયા રોડ પર શ્રી નારાયણ વિદ્યાલય આવેલી છે. આ શાળા છેલ્લા 9 માસથી બંધ છે. શાળાના વિદ્યાર્થીઓ હાલ 2 વર્ષથી મળેલ મંજૂરી સાથે અન્ય શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. હજુ સુધી સદર શાળાના ટ્રસ્ટીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી.
એની વિગતવાર માહિતી અમોએ આપ સાહેબશ્રીની કચેરીએ તથા બાબતે સંકળાયેલા તમામ અધિકારીઓને તથા પદાધિકારીઓને અરજી અને આવેદનપત્ર આપેલ છે, જેના બીડામની કોપીઓના સર્વે વિગતવાર માહિતી લખેલ છે. એને ધ્યાનમાં લઈને ટૂંક સમયમાં અમને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી આપશ્રીની નમ્ર અરજી છે. સદર શાળામાં 1799 વિદ્યાર્થીઓ અને 120 શિક્ષકોનું જીવન અને ભવિષ્ય જોખમાઈ રહ્યું છે, તો જલ્દીમાં જલ્દી આનો ન્યાય મળે એવી આપ સાહેબને નમ્ર વિનંતી છે. અમે કલેક્ટરશ્રી કચેરીએ આવ્યા છે. અમારો એક જ મુદ્દો છે, શ્રી નારાયણ વિદ્યાલયની 19/7 શુક્રવારના રોજ જ્યારે દિવાલ પડી હતી એના પછી અમારા બાળકોને સ્થળ ફેરબદલ કરીને શ્રી નારાયણ ઇન્ટરનેશનલમાં કર્યા છે સ્થળ ફેરબદલ, પણ અમારા બાળકોને ત્યાં ફાવતું નથી, ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. એટલે અમારી બધા વાલીઓની એક જ માંગ છે કે અમારી શાળા ફરીથી શરૂ કરો. અમારી શાળામાં સીલ વાગ્યું છે, શેના કારણે વાગ્યું છે, કોણે માર્યું છે, કોના દબાણ થ્રુ સીલ કેમ નથી ખુલી રહ્યું, અમારા માટે એક જ પ્રશ્ન છે. 8 મહિના હોવા છતાં પણ અમે વારંવાર પ્રયત્નો કરીએ છીએ, બધી કચેરીએ ગયા છે, ડીઓ કચેરીએ ગયા છે, ગાંધીનગર, પણ અમને કોઈ જગ્યાએથી આશ્વાસન જવાબ મળતો નથી. અહીંયાના 3 અહીંયા છે ને અહીંયા છે, તો આ લોકોનો આંતરિક મામલો કંઈ હોઈ શકે એ એમનો સવાલ છે. પરંતુ વિદ્યાર્થીઓ શું ગુનો કર્યો? પછી આપણે જૂન જુલાઈની અંદર સત્ર શરૂ થાય એની પહેલાં એ સ્કૂલે પણ ઊંચા હાથ કરવાનું ચાલુ કર્યું અને એમને કહ્યું કે ભાઈ આ જેટલા બી ટીચરો છે એને પગલે નથી, આગળની કોઈ કાર્યવાહી થતી નથી. બરાબર, તો એ સર્ટિફિકેટ કોણે કર્યો, કોના મારફતે કર્યો? ગેરી દ્વારા ગેરીએ રિપોર્ટ નથી આપ્યો એવું કહો? હા, શ્રી સદગુરુ ભાવે મહારાજ વારકરી સાંપ્રદાય સમિતિ વડોદરા દ્વારા કીર્તન સપ્તાહનું આયોજન ભીમનાથ મંદિર સયાજીગંજ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. તારીખ 24 થી 27 સુધી આ કીર્તન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવર્ય રામદાદા ઘાગડેના માર્ગદર્શન હેઠળ પાછલા 46 વર્ષથી હરિકીર્તન સપ્તાહનું આયોજન થાય છે. આજે સાંજે સપ્તાહના પૂર્ણાહુતિ પહેલાં ભગવાનની પાલખી યાત્રા કાઢવામાં આવશે. આ વિશે સંસ્થાના અધ્યક્ષે જણાવ્યું હતું કે શ્રી સદગુરુ ભાઈ મહારાજ વારકરી સંપ્રદાય શાખા નંબર 3 વડોદરા ભીમનાથ મહાદેવ મંદિર તરફથી અમે સાલાબત પ્રમાણે અખંડ હરિનામ સપ્તાહ આયોજિત કરેલો છે. એમાં અમારા ગુરુ દાદા મહારાજ ગાડગે અને એમના સર્વ કલાકાર મંડળી એમને મહારાષ્ટ્રથી લઈને વડોદરા આવે છે અને વડોદરા આવીને આ 4 દિવસ અમારો કાર્યક્રમ અખંડ હરિનામ સપ્તાહ જે આયોજિત કરેલો છે એ પાર કરીને પૂર્ણ કરીને આજે અમારી સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પાલખી યાત્રા નીકળશે અને પાલખી યાત્રા વડોદરામાં ફરીને પાછી ભીમનાથ મહાદેવ મંદિર રાત્રે 9:30 વાગ્યા પૂરી થશે. કેટલા વર્ષથી આ સપ્તાહ ચાલે? વસ્તા અમારા છેલ્લા 46 વર્ષથી ચાલુ છે. આ 46મું વર્ષ ચાલુ છે. કેટલા દિવસે સપ્તાહ ચાલ્યો અને 24 તારીખથી ચાલુ થયું છે અને આજે 27 તારીખે એને પૂર્ણ વિરામ થશે. શું નામ? મારું નામ અધ્યક્ષ સંજય સાને અને પૂર્ણ કમિટી.
મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.